તો આ તરફ ગાંધીનગર જિલ્લા પંચાયતની 2 બેઠક બિનહરીફ। ગાંધીનગર જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ। માણસા તાલુકામાં આવેલી સમો અને લોધરા બેઠક બિનહરીફ થઈ છે। તો સમો અને લોધરા બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતની આ બંને બેઠકો બિનહરીફ। ધારાસભ્ય જે.એસ. પટેલ હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પટેલ સાહેબ, જે પ્રકારે હાલ આ બંને જે જિલ્લા પંચાયતની બેઠક છે તે બિનહરીફ થઈ છે ભાજપની, કયા પ્રકારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું? પહેલા તો એબીપી અસ્મિતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું, અને જે રીતે આ વિકાસ રાજનીતિની અંદર માણસાની અંદર જે રીતનો આખો પવન છે, અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા માણસાના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા આ વિસ્તારની અંદર જે રીતે અમને કામોની ભેટ આપી છે, એના લીધે આખો પબ્લિકની અંદર જુવાળ જ એવો છે કે સામે ઉમેદવાર હોય એ પણ સમજે છે કે ભાઈ આટલા વિકાસના કામો થતા હોય તો શાના માટે અમારે કોઈ પણ જગ્યાએ ઉમેદવારી કરવી જોઈએ, અને એને શૈક્ષિક જે ઉમેદવારી પાછી ખેંચી છે એ તમામ મિત્રોને પેલા હૃદયથી એમનો આભાર પણ વ્યક્ત કરું છું, અને સાથે સાથે આ બંને બિનહરીફ થઈ છે અને ટૂંકમાં બીજા પણ સારા સમાચાર મળે એવી પરિસ્થિતિ પણ છે। સમાચાર સારા મળી શકે છે હવે ચરાડામાંથી મળશે। કઈ જગ્યાએથી ફરી એકવાર કહેશો? ચરાડામાંથી જી। અને આ સિવાય અન્ય કોઈ જગ્યાએથી પણ હજુ જી અન્ય કોઈ જગ્યાએથી પણ હજુ સારા સમાચાર મળી શકે? ચરાડાની વાત કરી રહ્યા છો આપ, તો ચરાડામાં કુલ કેટલી બેઠક કે તેના વિશે? ચરાડા પણ જિલ્લા સીટ છે ને એ બિનહરીફ થવા જઈ રહી છે, ટૂંકમાં સારા સમાચાર મળશે જી। અને સાથે સાથે તાલુકાની પણ ઘણી સીટો બિનહરીફ થઈ છે, એનો હમણાં લિસ્ટ આવે એટલે 1 વાગે મેં મીડિયાના મિત્રોને પણ કીધું છે, બધા મિત્રોનો ફોન આવતા હતા, કીધું સાહેબ 1 વાગે બાકી માહિતી આપી શકીએ આપણને જી। આ ઉમેદવારો જે પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે, શું કારણ કે જે કોંગ્રેસના ઉમેદવારો છે તે પરત ખેંચી રહ્યા છે ફોર્મ? વિસ્તારની અંદર જે રીતે કામો થયા છે, આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અને જે વિકાસના કામો અમે જે વિસ્તારના સૂચવાય તમામ કામો અમને, પછી નદી ઉપર 3 બેરેજ હોય, ફોરલેન રોડો હોય કે 25 બેડનું હોસ્પિટલ હોય, તમામ કામો છે ને આ વિસ્તારની અંદર એટલા બધા થયા છે છેલ્લા 3 વર્ષમાં, તો લોકોનો લોકજુવાળ છે કે ભારતીય જનતા પાર્ટીને સાથે જયારે લોકજુવાળ હોય ત્યારે સામેના મિત્રો પણ સમજીને એમને પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી। પણ આ ઉમેદવારોને સમજણ જ્યારે ફોર્મ ભરતા હોય તો ત્યારે કેમ નથી આવતી, ને જ્યારે ફોર્મ ભરી લે અને પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે સમજણ કેમ આવે છે? એમાં મારી કોમેન્ટ્સ નહીં આવે, એમનો વિચાર છે। જી, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર। તો જે ઉમેદવાર છે તેઓ વિકાસના કામો થતા જોઈ રહ્યા છે અને પોતાની સમજ પ્રમાણે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત કરી રહ્યા છે।